हरे राम 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 सीता राम 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 सीता राम 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 राजा 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 राम 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 हरे राम 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 सीता 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 राम 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 सीता राम 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 सीता राम 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 राजा राम 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 राजा राम 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 सीता राम 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 सीता राम 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 राजा राम 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 राजा राम 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 हरे राम 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 सीता 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 राम 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 बोले श्री रामचंद्र भगवान की जय भागवत भगवान की जय लोकाभिरामं रणरंगधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये सूर्यवंश शिरोमणि रघुनंदन रामजी की कथानी अंदर આપણે આગળ પ્રવાહમાં વહેવિત થઈ પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજે જે કથા કીધી છે સૂર્યવંશના વંશાવલીની અંદર હરિશ્ચંદ્ર રાજા થયા, એના પુત્ર રોહિતના પુત્ર વંશ આગળ વધ્યો, જેમાં સગર રાજા થયા. 60,000 દીકરા છે. અશ્વમેઘ યજ્ઞ કર્યો છે. અશ્વની ચોરી ઇન્દ્ર મહારાજ કરીને લઈ ગયા અને એ ઇન્દ્રએ એ અશ્વ એટલે ઘોડાને લઈ કપિલ ભગવાનના આશ્રમમાં બાંધી દીધો. સગર રાજાએ 60,000 દીકરાઓને મોકલા. પૃથ્વી ખોદવા લાગ્યા, કપિલ ભગવાનના આશ્રમ સુધી ગયા છે અને કપિલ ભગવાન પર ક્રોધાયમાન થયા છે. કપિલ ભગવાને આંખ ખોલી, એ 60,000 બળીને ભસ્મ થઈ ગયા. સગર રાજાને દુઃખ થયું. કપિલ ભગવાન પાસે પ્રાર્થના કરી,
એના મોક્ષ માટે ગંગાજીને અહીંયા લઈ આવ્યા છે. એટલે ગંગાજીને પ્રાર્થના કરી પણ સગર રાજા ગંગાજીને પ્રસન્ન કરી લઈ આવી ન શક્યા. એના અંશુમાન થયા, એ પણ ન લઈ આવી શક્યા. ત્યારે એના વંશમાં ભગીરથ રાજા થયા છે. એને ગંગાજીની સ્તુતિ કરી, ગંગાજી પ્રસન્ન થયા, મહાદેવને પ્રાર્થના કરી છે. અને હિમાલયમાં મહાદેવ ઊભા રહ્યા અને ગંગાજી કિલોલ કરતા કરતા પધાર્યા અને મહાદેવજીએ મસ્તક ઉપર ધારણ કર્યા છે. પૃથ્વી લોકની અંદર ગંગાજી લઈ આવનારો હોય તો કોણ? ભગીરથ રાજા. બોલીએ શ્રી ગંગે માતની જય. ગંગાજીનો પ્રાદુર્ભાવ થયો છે. એ ગંગાજીને લેતા વહેતા આવતા ભગીરથજી મહારાજ પોતે 60,000 વડવાઓનો ઉદ્ધાર કરી અને આગળ ચાલતા થયા. એના વંશમાં ખટવાંગ રાજા થયા. આ ખટવાંગ રાજાએ 2 ઘડીમાં ભગવાનને પ્રાપ્ત કર્યા છે. એ ખટવાંગ રાજાના દીર્ઘબાહુ થયા. દીર્ઘબાહુ રાજાના પુત્ર રઘુ થયા. અને પવનદેવની ઉપાસના કરીને કીધું કે મારા વંશની અંદર, મારા કુળની અંદર દીકરી હોય કે પુત્ર વધુ એક ગામથી બીજા ગામ જતા હોય, રાત્રે ક્યાંય પણ વાસ કરે તો હે પવનદેવ, તમારે એ રીતે વહીવટ થવાનું કે એનો સાડીનો પલ્લવ છે ને ખૂટી ઉપર જવો ન જોઈએ. એટલી મર્યાદા હોવી જોઈએ. અને મહાન મર્યાદા રઘુ રાજા થયા, જેના નામ ઉપરથી એ વંશનું નામ રઘુવંશ પડ્યો. આ રઘુરાજાના મહારાજ અજ થયા અને અજ મહારાજને મહારાજ દશરથ થયા છે. 3 રાણી કૈકેયી, કૌશલ્યા, સુમિત્રા છે. દીકરા હતા નહીં. વશિષ્ઠ બાપજીને વાત કરી છે. શુંગી ઋષિને બોલાવવામાં આવ્યા છે. મધ ચટાડતા આવ્યા અને પુત્રેષ્ઠી યજ્ઞ કરાવ્યો છે. અને પુત્રેષ્ઠી યજ્ઞમાંથી ભગવાનની યજ્ઞ નારાયણ પ્રગટ થયા. ચરુ આપ્યો છે અને ચરુ આપ્યો વશિષ્ઠને. વશિષ્ઠે દશરથ રાજાને. દશરથ રાજાએ ચરુને લઈ અને એનો ભાગ કર્યા છે. રાય એટલે રાજા, એને બોલાવી. આપણે ઘડીક વાર વૃંદાવનમાંથી અયોધ્યામાં આવ્યા જાય અને દશરથ રાજાએ 3 રાણીઓને બોલાવીને કીધું છે. તુલસીદાસ મહાત્માએ ચોપાઈમાં કીધું છે, ઓ તબહિરાય પ્રિય નારી બોલાઈ. તબહિરાય પ્રિય નારી બોલાઈ. કૌશલ્યા જીત હા ચલી આઈ. કૌશલ્યા જીત હા ચલી આઈ. અર્ધ ભાગ કૌશલ્યા દીન અર્ધ ભાગ કૌશલ્યા દીના. ઉભય ભાગ આધે કર ઉભય ભાગ આધે કર દીના. જે ચરુ હતો ચરુના 2 ભાગ કર્યા. 50% 2 ચરુ થયા. એક 50% ચરુ ભાગ હતો એ કૌશલ્યને આપ્યા. વૈદો 50%, એના પણ 2 ભાગ કર્યા. 25%. એમાંથી એક 25% ભાગ લઈ અને કૈકેયીને આપી દીધો. વૈદો 25%, એના 2 ભાગ કર્યા. 12.5%. ઈ પાછો ઈ ભાગ એક કૈકેયીને, એક કૌશલ્યાને. કૈકેયી અને કૌશલ્યાએ ઈ 2 ભાગ લઈ અને સુમિત્રાને આપી દીધા. સુમિત્રાએ કીધું આના દ્વારા જે પુત્રો થશે ને એ તમારા 2 દીકરાની સેવા કરશે. કરોડો સૂર્યનું તેજ પડવા લાગ્યું. ચારે બાજુ આનંદિત વાતાવરણ છે. રાવણનો અત્યાચાર વધી ગયો. બધા બ્રાહ્મણોને ગાયોને હેરાન કરવા લાગ્યા. બ્રહ્માજી આદિ બધા દેવતાઓ ભેગા થયા અને ભગવાનની આરાધના કરી. ભગવાન દયા કરો, હે કૃપાનિધુ, આ રાક્ષસને નાશ કરવા માટે આપ પ્રગટ થાઓ. દેવતાઓએ ભગવાનની સ્તુતિ કરી છે. એ સ્તુતિ કર્યા બાદ ભગવાન પ્રગટ થવાના છે. 4 ભુજામાં સૌ પહેલા પ્રગટ થયા. કૌશલ્ય માતાએ કીધું, ભગવાન કીજે શિશુ લીલા અતિ પ્રિય શીલા. ભગવાન બાળક રૂપ લેજો, મોટું રૂપ નહીં. 4 ભુજા વાળો દીકરો નહીં, મારે 2 ભુજા વાળો દીકરો જોઈ છે. 2 ભુજા વાળો.
એટલી પ્રાર્થના કરશે અને ભગવાન રામનું પ્રાગટ્ય થશે. અને મંગલ ભવન, મંગલ છે ભવન બધા શણગારવામાં આવ્યા છે. આંબાના આસોપાલવના તોરણ, સુંદર મજાના રંગબેરંગી કપડા બધાય પહેર્યા છે. ગલીએ ગલીએ, શેરીએ શેરીએ મોતી, સાચા મોતી, મગ, કંકુ, ચોખા બધાને સ્વસ્તિક પુરાવવામાં આવ્યા છે. બ્રાહ્મણોને બોલાવ્યા છે. બ્રાહ્મણો વેદનો મંત્રનો ઉચ્ચાર કરે છે. બધાના મન પ્રસન્ન, ચારે બાજુ આનંદિત વાતાવરણ. અને ત્યારે દેવતાએ ભગવાનની સ્તુતિ કરી, હે પ્રભુ, ઓ જય જય સુર નાયક, જન સુખદાયક, પ્રણત પાલ ભગવંતા. જય જય સુરનાયક, જન સુખદાયક, પ્રણત પાલ ભગવંતા. બૌદ્ધિજ હિતકારી, જન અનુરાગી, સિંધુ સહિત પ્રિયકંતા. દ્વિજ હિતકારી, જય અસુરારી, સિંધુ સુતા પ્રિયકાંતા. જય જય સુર નાયક, જન સુખદાયક, પ્રણત પાલ ભગવંતા. જય જય સુરનાયક, જન સુખદાયક, પ્રણત પાલ ભગવંતા. મંગલ ભવનયા મંગલ હારી, મંગલ ભવનય મંગલ હારી, પ્રવૌ સો દશરથ અજીર બિહારી. દશરથ અજીર બિહારી. यह सृष्टि उपाई त्रिविध बनाई, संग सहायन दूजाय. यह सृष्टि उपाय त्रिविध रचाये, संग सहायन दूजाय. ભગવાન પ્રગટ થાવ, ભગવાન પ્રગટ થવાની તૈયારી બધાએ આરાધના કરી છે. કૌશલ્યના ભરમાં 14 બ્રહ્માંડ, કરોડો સૂર્યનારાયણનું તેજ પડવા લાગ્યું. મંદ શીતલ સુગંધિત 3 પ્રકારનો પવન વાય, બધાના મન પ્રસન્ન. અને થયું શું? ભગવાન પ્રાગટ થવાની તૈયારી અને બધાએ સ્તુતિ કરી છે. સુરસ સુર સમૂહ વિનતી કરી પહોંચે નિજ નિજ ધામ. સુર સમૂહ વિનતી કરી પહોંચે નિજ નિજ ધામ. જગ નિવાસ પ્રભુ દેવ હે, અખિલ લોક વિશ્રામ. जग निवास प्रभु प्रकट हो, अखिल लोक विश्राम. भय प्रगट कृपाला, दीन दयाला, कौसल्या हितकारी, हरसित महतारी, मुनिवनहारी, अद्भुत रूप निहारी. लोचन अभिरामा, तनु घनश्यामा, निज आयुध भुज चारी. भूषण कनमाला, नयन विशाला, शोभा सिंधु करारी. यह कर कर जोरी, स्तुति तोरी, कही विधि करो मनोरा. माया गुण ज्ञानातीत माना, हित माना, वेद पुराण बनारी. करुणा सुख सागर मुनि हितनागी, जन अनुरागी, भय प्रगट श्रीमंता. ब्रह्मांड निकाया नित्य माया, रोम रोम प्रतिवेद कहे, रोम रोम प्रतिवेद कहे. मम उदर सुबासे यह उपहासे, सुनत धीर मति धीर न रहे. उपजा जग ज्ञाना प्रभु सुखाना, बहुत विधि कही कथा सुहाई, मातु बुझाई. कथा दुहाए माधु जाए, यही प्रकार सुत प्रेम लहे. सुत प्रेम रहे. माता पुनि बोली सोमति डोली, तजहु प्रातय रूपा. की
શિશુ લીલા સુખ પરમ અનો સુની વચન સુજાના રોદન દાના હોય બાલક સુરભૂપાય ચરિત જગાવહી હરિપદ પાવહી તેન ભરહી ભવકૂપા વિપ્રધર સુર સંહિત દીન મનુજય અવતાર નિજ ઈચ્છા નિર્મિત તનો માયા ગુણ ગોપાલ સિયાવર રામચંદ્ર કી જય સિયાવર રામચંદ્ર કી જય રઘુનંદન રામચંદ્ર કી જય માતા કૌશલ્યાએ સ્તુતિ કરી દેવતાએ સ્તુતિ કરી મંગલ ભવનયા મંગલહારી ભગવાન ચૈત્ર મહિનો શુક્લ પક્ષ નવમ તિથિ નવમી તિથિ મધુમાસ પુનીતા શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા બપોરે 12 વાગ્યાનો સમય અને ભગવાન રામજીનું પ્રાગટ્ય થયું બોલે રામચંદ્ર ભગવાન ભરતજી મહારાજ લક્ષ્મણજી મહારાજ શત્રુઘ્નજી મહારાજ ભગવાનનું પ્રાગટ્ય થયું છે અવધ મેં આનંદ ભયો જય રઘુનંદ લાલ કી જય રઘુવીર લાલ કી હાથી ઘોડા પાલકીનો પુકાર થયો છે 6 મહિના સુધી સૂર્યનારાયણ એમને સ્થિર રહ્યા ભગવાન રામજીનું પ્રાગટ્ય ખૂબ દાન આપવામાં આવ્યું છે જય જયકાર થયો છે અને ત્યારબાદ ભગવાન રામજીના નામકરણ સંસ્કાર વિધિ જાતકર્મ સંસ્કાર વિધિ કરી અને ત્યારબાદ વશિષ્ઠ બાપજીએ વિદ્યાભ્યાસ પ્રાપ્ત કરાવ્યો વિદ્યાભ્યાસ કરી ભગવાન પાછા પધાર્યા વિશ્વામિત્ર લઈ ગયા તાડકા રાક્ષસણીનો નાશ મારીચ ને દુર્ભેકા સુબાહુનો નાશ કર્યો અહલ્યાનો ઉદ્ધાર કરી ભગવાન જનકપુરમાં ગયા છે રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ ત્યાં શિવ ધનુષ ભગવાન રામે તોડી અને તેની સાથે લગ્ન કર્યા માતા કૈકેયીએ કડવા શબ્દ બોલી 2 વચન માંગ્યા અને રામજી વનમાં ગયા ભરતજી મહારાજે ગાદી સ્વીકારી નહીં દશરથ રાજાના પ્રાણ ગયા અને ત્યારબાદ સીતાજીનું હરણ થયું છે અને રામ ભગવાનને રાવણ કુંભકર્ણનો નાશ કરી અને પોતે ધર્મની સ્થાપના કરી ભગવાને અને પાછા પધાર્યા અને રામ રાજ થયું છે પણ એક ધોબીના કહેવાથી સગર્ભા સતી સીતા હતા છતાં પણ એને છોડી દીધા છે અને સીતાજી દ્વારા 2 પુત્રનો જન્મ થયો લવ અને કુશ સીતાજી પૃથ્વીમાં સમાણા છે લવકુશને ગાદી સોંપી સીતાજીએ એક માદાને પકડી રાખ્યા હતા અને પોપટે શ્રાપ આપ્યો તો ઈ જ પોપટ ધોબી થયો અને ધોબીના કહેવાથી ભગવાન રામજીએ સીતાજીનો ત્યાગ કર્યો છે અને આ લવકુશ થયા જેનો વંશ આગળ વધ્યો હતો આ સૂર્ય વંશ કહેવાના છે મને ખબર છે રામજીની કથા કેવા બેસે તો બીજા 9 દિવસ જોઈએ પણ હવે આમાં કથા ટૂંકી જ લખી છે આદો રામ તપોવનાદિ ગણનમ હતવામૃતા કંચનમ વૈદેહી હરણમ જટાયુ મરણમ સુગ્રીવ સંભાષણમ વાલી નિગ્રહણમ સમુદ્ર દરણમ લંકાપુરી દાહનમ પશ્ચાદ રાવણ કુંભકર્ણ હરણમ એ તદ શ્રી રામાયણમ એ રામાયણ છે એના માટે તો 9 દિવસ જોઈએ પણ છતાં ભગવાન રામજીને આપણે જય જયકાર કરીએ સૂર્યવંશની અંદર ભગવાન રામજીનું પ્રાગટ્ય થયું બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય ચંદ્રવંશની અંદર પ્રથમ ચંદ્રમા થયા છે બૃહસ્પતિ છે એની સ્ત્રી છે જેનું નામ છે તારા ચંદ્રમાને જબરજસ્તી ઉઠાવીને લઈ ગયા હતા અને એના દ્વારા એક પુત્રનો જન્મ થયો જેનું નામ બુદ્ધ રાખવામાં આવ્યું પણ બ્રહ્માજી ખીજાણા છે એટલે ચંદ્રમાએ તારાને બૃહસ્પતિને પાછા આપી દીધા પણ એક પુત્રનો જન્મ થયો જેનું નામ બુદ્ધ પાડવામાં આવ્યું જેના વંશમાં એલ રાજા થયા છે એલ રાજા થયા આ એલ રાજાએ
ઉર્વશી સાથે લગ્ન સંપન્ન કર્યા. એના 6 પુત્રોનો જન્મ થયો. આયુ, શ્રુતાયુ, સત્યાયુ, રજ અને વિજય, જેનો વંશ આગળ ચાલ્યો હતો. જેમાં કથા રહેલી છે સહસ્ત્ર અર્જુનની. એ સહસ્ત્ર અર્જુનને પરશુરામે મારી નાખ્યા. એના પુત્રોએ કામધેનુ ગાય લઈ ગયા હતા. પરશુરામ ક્રોધાયમાન થયા. 21 વખત પૃથ્વીને ક્ષત્રિય વગરની કરી અને 9 લોહીના કુંડ ભર્યા છે. આ પ્રમાણે કથા કીધી. એલ રાજાના વંશની અંદર આયુના વંશની અંદર નહુષ થયા. નહુષના વંશની અંદર યયાતિ રાજા થયા. આ યયાતિના એક દીકરી છે જેનું નામ છે શર્મિષ્ઠા. યયાતિ રાજાના ગુરુ છે જેનું નામ છે શુક્રાચાર્ય, અને શુક્રાચાર્યની એક દીકરી છે જેનું નામ છે દેવયાની. આ દેવયાની ને શર્મિષ્ઠા છે, એના દ્વારા બે ત્યાંથી વંશ આગળ ચાલ્યા છે. જેમાં યદુ થયા એ યદુ વંશ કહેવાનો છે. જેમાં દુષ્યંત, ભરત આદિ રાજાઓની કથા છે. જેમાં ભરદ્વાજ થયા, જે રંતિદેવ રાજા પણ એના વંશમાં થયા, જેના વંશની અંદર જરાસંધ આદિઓની વંશની કથા કહેવામાં આવી. યયાતુના બીજા પુત્રો છે એનો વંશ આગળ ચાલ્યો, જેમાં વિદર્ભ રાજા થયા છે. તેના વંશમાં વિદુરથના કુકર થયા, અંધક અને આહુક થયા. આહુકને 3 દીકરા છે, દેવક, ઉગ્રેસેન. આમાં ઉગ્રેસેન છે એને 4 પુત્ર છે અને 7 દીકરીઓ છે. તેમજ આહુકને પણ એ રીતે સંતાન થયા. ઉગ્રસેનના જે 9 દીકરા છે એમાં સૌથી મોટા પુત્રનું નામ કંસ પાડવામાં આવ્યું છે. દેવ દુંદુભયો ને દુરાનકાયસ્ય જન્મની વસુદેવમ હરે સ્થાનમ વદન્યાનંદ દુંદભી. જ્યારે ઉગ્રસેનને 9 દીકરા થયા, મોટા પુત્રનું નામ કંસ છે, 5 દીકરીઓ છે, એના લગ્ન વસુદેવ સાથે સંપન્ન કરવામાં આવ્યા હતા. અને દેવક રાજા એની દીકરી છે જેના દેવકી નામ હતું, એના જે કંસના બહેન હતા એના લગ્ન પણ વસુદેવ સાથે સંપન્ન થયા. વસુદેવજી મહારાજે શ્રુતદેવા, શ્રુત કીર્તિ, શ્રુત શ્રવા, રાજાધિદેવી આદિ એવી 5 બહેનો હતી. શ્રુત કીર્તિ, શ્રુત શ્રવા આવી વસુદેવને બહેનો હતી જે ભગવાનના ફૈબા હતા. તો આ વસુદેવજી મહારાજ સાથે દેવકીના લગ્ન સંપન્ન થયા છે. અને એ દેવકીના લગ્ન સંપન્ન થયા, પરંતુ રોહિણી છે એ પણ વસુદેવના સ્ત્રી છે. એમાં દેવકી દ્વારા 8 પુત્રનો જન્મ થયો. એમાં જે 7મા પુત્ર છે એ 2 માતાના દીકરા કહેવાના, રોહિણીના કહેવાના અને દેવકીના પુત્ર પણ કહેવાય છે. અને તે દ્વારા 8મા પુત્ર ભગવાન કૃષ્ણ પરમાત્મા પ્રગટ થયા. અને કૃષ્ણ પરમાત્માએ 11 વર્ષ 52 દિવસ ગોકુલેશ લીલા, ત્યારબાદ 14 વર્ષ મથુરેશ લીલા અને 100 વર્ષ દ્વારકેશ લીલા ભગવાને કરી. એ ભગવાનના 16,108 સાથે લગ્ન સંપન્ન થયા. બધાની ઘરે 10 દીકરા. એના દીકરાઓ આમ કહીને 56 કોટી યાદવ કહેવાના. ભગવાને રાક્ષસોનો સંહાર કરી ધર્મની સ્થાપના કરી અને ત્યારબાદ ભગવાન પ્રભાસ ક્ષેત્રમાં જઈ અને ભગવાન તિરોહિત થયા. ભગવાન પોતાનું તેજ ભાગવતજીમાં વયા મુકતા ગયા છે. આ રીતે ભગવાને ચંદ્રવંશમાં પણ અવતાર ધારણ કર્યો છે. इति श्रीमद् भागवत परम संहिताये श्रीमद् भागवत कथायाम 9वां स्कंद समाप्त. बोलिए भागवत भगवान की जय. 10वां स्कंद ની શરૂઆત થાય. 9મા સ્કંદનું જે પણ કંઈ આપણે કથા સાંભળવાથી પુણ્ય મળ્યું એ ઠાકોરજીના ચરણારવિંદમાં અર્પણ કરીએ. કૃષ્ણાર્પણમસ્તુ. 10મા સ્કંદની કથા 10મા સ્કંદના પ્રથમ અધ્યાયની અંદર પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજને કહે છે, ભગવાન આપે મને સૂર્યવંશ ને ચંદ્રવંશની કથા કીધી, પરંતુ હે ભગવાન આ ચંદ્રવંશની અંદર કૃષ્ણ પરમાત્મા કઈ રીતે પ્રગટ થયા, કૃપા કરીને મને કહો. ત્યારે કીધું સાંભળ, જ્યારે દેવકીના લગ્ન વસુદેવ સાથે સંપન્ન થયા ત્યારે વસુદેવજીને દેવકીને રથ ઉપર બેસાડીને કંસ જાય છે.
ત્યારે આકાશવાણી થઈ, હે કંસ તવ ભગિની અષ્ટમો ગર્ભ તવ હનિષ્યસી, તારી બહેનનો 8મો પુત્ર તને જ મારી નાખશે. કંસ ચોટલો ઝાલીને દેવકીને મારવા તૈયાર થયા. વસુદેવજી નિષ્ઠાવાન હતા. એને એમ કીધું, કંસ તને કેની બીક છે? તારા ભાણિયાની કે તારા બેનની? કંસ કે ભાણિયાની. તો તારા બેનને શું કામ એને મારેસ? જા, હું તને વચન આપું છું, બધાય ભાણિયાને ભાણકી હશે હું તને આપી દઈશ. કંસ કે હું દેવકીને જ મારી નાખું, ઝાડવું હોય તો ફળ આવે ને, પણ શું કામ એને સ્ત્રી હત્યા લેશ? કંસને વસુદેવની નિષ્ઠા ઉપર વિશ્વાસ આવ્યો, છોડી મૂક્યા છે. પ્રથમ કીર્તિમાન નામના પુત્રનો જન્મ થયો. કંસને દઈ આવ્યા, અલ્ય કંસ રાખો. કંસે કીધું, આની જરૂર નથી, મારે 8મા પુત્રની જરૂર છે. વસુદેવજી મહારાજ પુત્રને લઈને પાછો અવતાર્યા. હવે આ બાજુ કંસનો અત્યાચાર, ભ્રષ્ટાચાર વધી ગયો, પાપ વધી ગયું છે. બ્રાહ્મણો ગાયો દુખી થવા લાગ્યા. પૃથ્વીએ ગાયનું રૂપ ધારણ કરી દેવતાઓ સાથે ભગવાન પાસે ગયા. ભગવાને કીધું, ટૂંક સમયમાં અવતાર ધારણ કરું છું, જાઓ તમે વ્રજભૂમિ, વૃંદાવન, ગોકુલ, મથુરા બધી જગ્યાએ તમે અવતાર ધારણ કરો. કોઈ પશુના રૂપમાં, કોઈ મિત્રના રૂપમાં. ભગવાને કીધું, બધાને દર્શન આપીશ, બધાને આશ્વાસન આપી મોકલા છે. આ બાજુ ભગવાન પોતે પ્રગટ થવાની તૈયારી છે. પણ મામા કંસ છે દયાવાન થયા, પેલા દીકરાને માર્યા નહીં. ભગવાને નારદ મુનિને ઈશારો કર્યો. નારદ મુનિ મથુરામાં ગયા. કંસને જઈને કીધું, કંસ તું બુદ્ધિશાળી ન કહેવા. કેમ? ગોળાકારમાં જેમ પંખાના પાખિયા કેમ હોય એમ 8 લીટા દોર્યા. આ લીટાથી ગણીશ, પહેલેથી ગણીશ તો 8મો 8 થાય, બીજેથી ગણીશ તો પેલો 8મો થાય, ત્રીજેથી ગણીશ તો બીજો 8મો થાય, ચોથેથી ગણીશ તો ત્રીજો 8મો થાય. આમાં 8મો ગમે તે થાય, ગોળ છે ને એટલે. એમ કઈ નારદ મુનિ ઉભા થઈ ગયા. કંસ કે તો તમારું કહેવાનું શું થાય? હું મારી બેનના બધા દીકરાને મારી નાખું? નારદ મુનિ કે મને ખબર ન પડે, મને જેટલી ભગવાને આજ્ઞા કરી મનોમન એ મેં તને કીધું છે. કંસ સમજી ગયો કે આમાંથી ગમે તે 8મો થશે. અને વસુદેવ દેવકીને બોલાવી જેલમાં પૂરી દીધા. અને કીર્તિમાન નામના પુત્રને લઈ મોટી શિલા ઉપર ઘા કર્યો. નિધનમ ગતઃ, તેનું મૃત્યુ થઈ ગયું. બીજા દીકરાનો જન્મ થયો. 2, 3, 4, 5, 6 દીકરાનો નાશ થઈ ગયો. ભગવાને કીધું, હવે તો શેષાઈ જવાના છે મોટા ભાઈ, હવે એને મોકલીશ તો ઈ ક્રોધાયમાન છે, મને તો આવવા જ નહીં દેતા, તો એ કંસનું પૂરું કરી નાખશે. એટલે જોગ માયાને બોલાવીને કીધું છે કે શેષાઈ પોતે અવતાર ધારણ કરે ને એને લઈ તમે દેવકીના ગર્ભમાંથી લઈ અને રોહિણીના ગર્ભમાં સ્થાપિત કરી દો. અને ત્યારબાદ તમે નંદ બાબા અને યશોદાને ત્યાં ગોકુળમાં જઈને અવતાર ધારણ કરો. હું અહીંયા મથુરાની જેલમાં અવતાર ધારણ કરીશ અને ત્યાર પછી મારા પિતા મને મૂકી જશે, તમને લઈ જશે. માયાએ કીધું, કાંઈ વાંધો નહીં ભગવાન, પણ મને તો એટલી ખબર પડી તમારે માખણ ખાવા જવું, મારે માર ખાવો ને. અરે એવું નથી, તમે કંસના હાથમાંથી છટકી જજો, મુકાઈ જશો અને ઈ કંસને તમે જ્ઞાન આપજો. બહુ સારું. યોગ માયાને બોલાવ્યા. દેવકીના ગર્ભમાંથી ઈ ગર્ભને લઈ અને રોહિણીના ગર્ભમાં સ્થાપિત કર્યા. અને ત્યારબાદ પોતે યશોદા અને નંદ બાબાને ત્યાં માયા રૂપે પ્રગટ થવા તૈયાર થયા છે. અને રોહિણી દ્વારા એ પુત્રનો જન્મ થયો, જે બલભદ્રજી મહારાજ, જેને આપણે દાવું પણ કહીએ છીએ. બોલીએ બલભદ્રજી મહારાજ કી જય. ભગવાનના મોટા ભાઈ છે. આ બાજુ દેવકીનો સ્ત્રાવ થઈ ગયો. બધા કહેવા લાગ્યા, કંસનો કેટલો અત્યાચાર હશે, દેવકીને સ્ત્રાવ થઈ ગયો છે. આ વખતે 8મો ગર્ભ ધારણ થયો છે. ભગવાનને આવવાની તૈયારી છે. કંસે પેરેગાર વધારી દીધા છે. જેલ ઉપર પેરેદાર વધી ગયા, હાથ પગમાં કડી નાખી છે. ધ્યાન રાખજો, મારો શત્રુ આવે છે. કંસને અપશુકન થવા લાગ્યા. આ બાજુ ભગવાન પધારવાની તૈયારી. સુંદર મજાની પૃથ્વી આનંદિત બની ગઈ. પોતાના દીકરા મંગળને ખોડામાં લીધા, આનંદિત બની ગયા. રાત્રે પુષ્પો મીંડા ખુલવા, ભગવાન અવતાર લેવાની તૈયારી. ભગવાને વિચાર કર્યો, રામ અવતારમાં ચૈત્ર મહિનો લીધો, આમાં શ્રાવણ મહિનો મારા ઈષ્ટનો મહિનો લેવો જ, અંધારિયું લેવું છે. અષ્ટમી લીધી, બુધાષ્ટમી.
અને ભગવાન પ્રગટ થવાની તૈયારી રાતના 12 વાગે કામ સતાવે ત્યારે કૃષ્ણને યાદ કરીએ એટલા માટે ભગવાને રાત્રે 12 વાગે ભગવાન પ્રગટ થવાની તૈયારી અંતરિક્ષમાં ભગવાને આકાશવાણી દ્વારા વસુદેવને બધી વાત કરી અને ભગવાન પધારવાની તૈયારી જેલની અંદર શ્રાવણ મહિનાની અંધારી આઠમને દિવસે રાતના 12 વાગે સૂર્યનારાયણનું તેજ પડવા લાગ્યું વસુદેવ દેવકી સામે જોયું ભગવાને વેદ દીક્ષાથી માના ઉદરમાંથી ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા બોલીએ નારાયણ ભગવાન હે ભગવાન આપ ચતુર્ભુજ રૂપ લીધું છે દ્વિભુજમાં પ્રગટ થાવ અને ભગવાને કીધું બ્રહ્માજી તમને કરંડીઓ આપે લઈ લેજો અને મને ગોકુળમાં મૂકી આવજો આ પ્રમાણે કીધું બધાના મન પ્રસન્ન ચારે બાજુ આનંદિત વાતાવરણ છે અને બધાના મનોરથ પરિપૂર્ણ કરવા માટે ભગવાન કૃષ્ણ પરમાત્મા બાળ રૂપે પ્રગટ થયા બોલીએ બાલ કૃષ્ણ લાલ કી બાલ કૃષ્ણ લાલ કી બાલ કૃષ્ણ લાલ કી ભગવાનને હૃદય સાથે લગાવે છે કોઈ માત પિતા એવા ન હોય કે જન્મતા આવે દીકરાને બીજાને ત્યાં મૂકી આવે પણ અમે અહીંયા પાછા આવશો ને ત્યારે હે લાલા અમે ખૂબ દાન આપશું સંકલ્પ કરી આ બ્રહ્માજી અંતરિક્ષમાં કરંડીઓ આપ્યો છે કરંડીમાં લાલાજીને સુવડાવ્યા છે દેવકી માતે વારંવાર હૃદય સાથે લગાવ્યા અને વસુદેવજીએ હૃદય સાથે લગાવી ટોપલામાં સુવડાવી અને બ્રહ્મ સંબંધ થયો એટલે માયા તૂટી હાથમાંથી પગમાંથી કડી છૂટી ગઈ છે જેલના દરવાજા છૂટી ગયા સૈનિકો બધા મૂર્છામાં છે અને વસુદેવજી મહારાજ લાલાને લઈને ચાલતા થયા મથુરામાંથી બહાર નીકળ્યા જેલમાંથી બહાર નીકળી જમનાજીના કિનારે ગયા છે યમુના મહારાણી પોતાના ઈષ્ટ પધાર્યા છે એને પાગલ થયા છે દર્શન કરવા માટે યમુના મહારાણીમાં ગયા નાક સુધી પાણી આવ્યું ભગવાને જમણો અંગૂઠો બહાર કાઢ્યો છે અને ત્યારબાદ યમુના મહારાણીએ પ્રથમ લાલાજીના ચરણને સ્પર્શ કર્યો છે ગોકુળ ગયા ત્યાં લાલાજીને મૂકી યોગ માયાને લઈને આવ્યા છે યોગ માયા કંસ મારવા ગયા યોગ માયા છટકી ગયા ભો કંસ તવ ભગિની અષ્ટમ ગર્ભ એ 10 દિવસમાં જન્મી ચીકો છે આ પ્રમાણે કીધું અને આ બાજુ બ્રહ્મ મુહૂર્તની અંદર લાલાજીએ સુંદર મજાનું ખડખડાટ હસવા લાગ્યા નંદા લઈને અંદર નંદ બાબાના બહેન સુનંદા આવ્યા હતા એ સુનંદા આવી અને લાલાજીના સ્વરૂપને જોઈ યશોદાની ગોદમાં લાલાજી છે અને પુકાર કર્યો બાબા લાલો ભયો બાબા લાલો ભયો આ વખતે ગોપીજન કોળિયા દોરવા લાગ્યા આખા ગોકુળને શણગારી સુંદર મજાના ધજા પતાકા તોરણ બાંધ્યા છે ભગવાનના જાત કર્મ સંસ્કાર કરવામાં આવ્યા અને ત્યારબાદ ભગવાનને સુંદર મજાનો વાઘો પહેરાવવામાં આવ્યો અને ભગવાનનો પ્રાદુર્ભાવ થયો છે અને ગોપીજન ગોળિયા આવી અબિલ ગળા ઉડાડી અને પુકાર કરીને કહેવા લાગ્યા નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલ કી જય કનૈયા લાલ કી
કનૈયા લાલ કી હાથી ઘોડા પાલ કી ગાયોનો ગોવાળ મયો જય કનૈયા લાલ કી ગાયોનો ગોવાળ મયો જય કનૈયા લાલ કી માખણ ઉડે મિશ્રી ઉડે જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલ કી જય કનૈયા લાલ કી નંદ ઘરે આનંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘરે આનંદ ભયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલ કી જય જય કનૈયા લાલ કી નંદ ઘરે આનંદ ભયો જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી જય જય યશોદા લાલ કી જય કનૈયા લાલ કી જય જય યશોદા લાલ કી હાથી ઘોડા પાલ કી જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલ કી જય કનૈયા લાલ કી નંદ ઘરે આનંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘરે આનંદ ભયો જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલ કી જય કનૈયા લાલ કી હે હાથી ઘોડા પાલ કી નંદ ઘરે આનંદ ભયો જય કનૈયા લાલ 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 કી હાથી ઘોડા પાલ કી જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલ કી જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલ કી જય કનૈયા લાલ કી નંદ ઘરે આનંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘરે આનંદ ભયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલ કી જય જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલ કી જય કનૈયા લાલ કી નંદ ઘરે આનંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘરે આનંદ ભયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલ બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય પછી એવું લાગે તો ચોકલેટ હાથમાં આપી દેજો બધાને, કોઈને લાગે નહીં, વાંધો નહીં. ચાલો હાલો, જેને લાલાને જેને રમાડવા એ રમાડી શકે છે, લાલાજીને પારણિયામાં ઝુલાવાય ને ઝુલાવી શકે છે. માટે બધાય પ્રેમથી આનંદ કરો. અને આજે આપણે ભગવાનને વધામણા કરવાના છે. આપી દો બધાને. બોલીએ શ્રી બાલકૃષ્ણ લાલ કી. આજે વધામણા રે ગોકુળ ગામ હે આજે વધામણા રે ગોકુળ ગામમાં આજે વધામણા રે વાલા ગોકુળ ગામ આવે હે આજે વધામણા રે ગોકુળ ગામમાં આજે વધામણા રે વાલા ગોકુળ ગામ હે યશોદાએ નંદ કુંવર જાયા વધામણા રે ગોકુળ ગામમાં આજે વધામણા રે વાલા ગોકુળ ગામના દાસી દોડીને આવી નંદરાય પાસે દોડીને આહે દાસી દોડીને આવી નંદરાય પાસે દોડીને આહે નંદરાય હે મંગળ સંદેશા સુણાવ્યા વધામણા રે
આજ રે ગોકુળિયામાં નવરંગનો બટ વાગે જો 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 એવી શરણાયું વાગી રે નંદજીને આંગણે એવી શરણાયું વાગે રે નંદજીના આંગણે આજ રે ગોકુળિયામાં નવરંગનો બટ વાગે જો આજે ગોકુળિયામાં નવરંગનો બટ વાગે જો એવી શરણાયું વાગી રે નંદજીને આંગણે જય હો એ આંગણીએ કાંઈ કડલીના સ્તંભરો પ્યાજો આંગણીએ કાંઈ કદલીના સગરો પ્યાજો આંગણીએ કાંઈ કડલીના સ્તંભરો પ્યાજો આંગણીએ કાંઈ કદલીના સવરો પ્યાજો
बिहारी पीतांबर धारी रे मारो मारा गण रोके गिरधारी रे वाल्मिया ए जो તમે જીત્યાર હું હરી રે હો ગુંજ બિહારી પીતાંબર ધારી મારો મારો ગણો રોકે ગિરધારી રે વાલ્મિયા કે જો તમે જીત્યાર હું હરી રે ગુંજ બિહારી પીતાંબર ધારી કનૈયા મોરલી વાળા રે કાના મારા મોરલી વાળા રે કનૈયા મોરલી વાળા રે કાના મારા મોરલી વાળા રે કનૈયા મોરલી વાળા રે કાના મારા મોરલી વાળા રે કનૈયા મોરલી વાળા રે કનૈયા મોરલી વાળા રે તમે જશોદાના જાયા રે કાનુડા મોરલી વાળા રે તમે જશોદાના જયા રે કનૈયા મોરલી વાળા રે તમે જશોદાના જાયા રે કાનુડા મોરલી વાળા રે તમે જશોદાના જયા રે કનૈયા મોરલી વાળા રે મને લાગો વાલા 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 મને લાગો વાલા રે કનૈયા મોરલી વાળા રે કનૈયા મોરલી વાળા રે કાના મારા મોરલી વાળા રે કનૈયા મોરલી વાળા રે વાલા મારા મોરલી વાળા રે હા સર જીઓ જીઓ ઓ તમે છો રંગના કાળા રે તમે છો રંગના કાળા રે કાના મારા મોરલી વાળા રે તમે છો રંગ ન કાળા રે કાના મારા મોરલી વાળા રે મને લાગો વાલા 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 મને લાગો વાલા રે કાનો મારા મોરલી વાળા રે મને લાગો વાળા રે કનૈયા મોરલી 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 વાળા રે ગોવાળિયો કોનુડો મોરલી વાળો ગોવાળિયો કોનોડો મોરલી વાળો ગોવાળિયો કોનુડો મોરલી વાળો યો કોનોડો મોરલી વાળો ઓ નંદજીનો લાલો જશોદાનો જાયો હે નંદજીનો લાલો જશોદાનો જાયો હે નંદજીનો લાલો જશોદાનો જાયો હે નંદજીનો લાલો જશોદાનો જાયો ગોવાળિયો ગોવાળિયો કોનુડો મોરલી વાળો ગોવાળિયો કોનોડો મોરલી વાળો હા હા ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ 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 ઓ જય રણ ચોર માખણ ચોર તારો ગલીએ ગલીએ સો જય રણ ચોર માખણ ચોર તારો ગલીએ ગલીએ શોર
ખોલ 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 ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ તારા દ્વારે વાલા આવું ઓ શામળિયા ધોળી ધજા લહેરાવું તારા દ્વારે વાલા હો આવો ઓ સામળિયા ધોળી ધજા લહેરાવો એ અથડાયો પૂજાયો આવ્યો તારે ઠોર અકળાયો મોજાયો આયો તારે મોર દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે કઠોર ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ હારે ગોકુળ માં દિવાળી હરે ગોકુળ માં જ દિવાળી હારે ગોકુળ માં દિવાળી હરે ગોકુળ માં જ દિવાળી પ્રગટ થયા વનમાળી પ્રગટ થયા વનમાળી ગોકુળમાં ગોકુળ માં જ દિવાળી હરે ગોકુળ માં જ દિવાળી પ્રગટ થયા વનમાળી પ્રગટ થયા વનમાળી ગોકુળ માં હરે ગોકુળ માયા જ દિવાળી હરે ગોકુળ માં જ દિવાળી ઘેરે ઘેરેથી ગોપીઓ આવે હર ઘરથી ગોપીઓ આવે હર ઘર દે ગોપીઓ આવે અરે મન ગમતા સાજ સજાવે અરે મન ગમતા આજ સજાવે નિરખવાને નંદલાલા રે નિરખવાને નંદલાલા ગોકુળમાં હરે ગોકુળ માયા જ દિવાળી હરે ગોકુળ માયા જ દિવાળી પ્રગટ થયા વનમાળી પ્રગટ થયા વનમાળી ગોકુળમાં હરે ગોકુળ માયા જ દિવાળી હરે ગોકુળમાં જ દિવાળી राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा હે રાધા ઢૂંઢ રહી કિસી ને મેરા શ્યામ દેખા राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा હે રાધા ઢૂંઢ રહી કિસી ને મેરા શ્યામ દેખા राधा तेरा श्याम हमने वृंदावन में देखा राधा तेरा श्याम हमने वृंदावन में देखा हे राधा तेरा श्याम हमें वृंदावन में देखा हे राधा तेरा श्याम हमने वृंदावन में देखा रास रचाते हुए रास रचाते हुए और राधा तेरा श्याम देखा हे रास रचाते हुए ओ राधा तेरा श्याम देखा राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा जय हो
तेरे पे कुर्बान में राधा रहना सकूंगा तुझसे दूर मैं श्री कृष्ण के वाणी मन टेव पड़ी जय श्री कृष्ण के वाणी मन टेव पड़ी जय श्री कृष्ण के वाणी मन टेव पड़ी जय श्री कृष्ण के वाणी मन टेव पड़ी मारा वाला जी ने विसरू नहीं एक घड़ी 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 जय श्री कृष्ण जय श्री कृष्ण जय श्री कृष्ण के वाणी मन टेव पड़ी जय श्री कृष्ण के वाणी मन टेव पड़ी जय श्री कृष्ण के वाणी मन टेव पड़ी जय श्री कृष्ण के वाणी मन टेव राधे 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 रटो चल आएंगे बिहारी राधे राधे रटो चले आएंगे बिहारी राधे राधे रटो चल आएंगे बिहारी राधे राधे रटो चले आएंगे बिहारी आएंगे बिहारी 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 चले आएंगे बिहारी राधे 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 रटो चल आएंगे बिहारी राधे राधे रटो चले आएंगे बिहारी राधे राधे रटो चल आएंगे बिहारी राधे राधे रटो चले आएंगे बिहारी जय हो उच्चारम मेघ मल्हारम बनी बहारम जलधारा जलधारा दारुरनुकारम मयूर पुकारम सरिता तारम विस्तारम नानी सपारम व्यासपारम नंद कुमारम निर्ख्याली कहे राधे प्यारी बेवनियारी गोकुड़ियाओ गिरधारी रे तेरे गोकुड़ियाओ गिरधारी रे तेरे गोकुड़ियाओ गिरधारी नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की जय कन्हैया लाल के हाथी घोड़ा बाल की जय कन्हैया लाल के हाथी घोड़ा बाल की यशोदा को लालो भयो जय कन्हैया लाल की गोकुल में आनंद भयो जय कन्हैया लाल की गायो नो रखवालो भयो जय कन्हैया लाल की गोपियों को प्राण भयो जय कन्हैया लाल की गोपियों को प्राण भयो जय कन्हैया लाल की कंस को काल भयो जय कन्हैया लाल की कंस को काल भयो जय कन्हैया लाल की नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की बोलो राधे 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 राधे
बिहारी लाल की जय हो बाल कृष्ण लाल की जय। भागवत भगवान की जय 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 श्री राधे 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 बोलिए राधा रमण भगवान भगवान की जय। वाह भवन में नौबत बाजे नंद भवन में नौबत बाजे नंद भवन में नौबत बाजे नंद भवन में नौबत बाजे मंगल पाठ भयायो जी आयो गोविंद गोकुल आयो आयो गोविंद गोकुल आयो गोविंद गोकुल आयो आयो गोविंद गोकुल आयो। रे गय तेरी चंद्र स्वरूपी आ गए चंद्र स्वरूपी आ गए मात यशोदा और हम सबको भागे मात यशोदा और हम सबको भागे से प्यारे सावरिया ऐसे प्यारे सावरिया मुख मलकावे काना मेरे घर आए काना मेरे घर आओ तुम बाजे घोंघरिया सब दिखलाए काना मेरे घर आए आए मेरे घर आए मेरे घर आए काना मेरे घर आए मेरे घर आए काना मेरे घर आए। ईद गोकुल उत मथुरा नगरी इत गोकुल और मथुरा नगर के बीच बहता है यमुना गहरी बहत है यमुना गहरी गोकुल में सुख मथुरा में दुख गोकुल में सुख मथुरा में दुख कंस को मुख कुमलायो जी आयो गोविंद गोकुल आयो गोविंद गोकुल आयो गोविंद गोकुल आयो आयो गोविंद गोकुल आयो।
ओ गोविंद बोलो हरि गोपाल बोलो 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 राधा रमण हरि गोविंद 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 बोलो गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो राधा रमण हरि गोविंद बोलो हे राधा रमण हरि गोविंद बोलो राधा रमण हरि गोविंद बोलो हे राधा रमण हरि गोविंद बोलो गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो हे गोविंद बोलो हरि गोपाल बोलो विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला हे विठ्ठल 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 हरि ओम विठ्ठला विठ्ठल 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 विठ्ठला हरि ओम विठ्ठला विठ्ठल 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 हरि ओम विठ्ठला के कोने कोने दिठेला हरि ओम विठ्ठला कोणे कोणे दिठेला हरि ओम विठ्ठला गोपियो ये दिठेला हरि ओम विठ्ठला हे गोपियो दिठेला हरि ओम विठ्ठला रास रमेला हरि ओम विठ्ठला रास रमेला हरि ओम विठ्ठला तेना माखण खाधेला हरि ओम विठ्ठला माखण खाधेला हरि ओम विठ्ठला विठ्ठल 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 विठ्ठला हरि ओम विठ्ठला 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 विठ्ठला बोलिए श्री बाके बिहारी लाल की जय जय श्री राधे 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 जय श्री राधे काना काला प्रभु जय काना काला मीठी मोरली वाला मीठी मोरली वाला गोपीना प्यारा ओम जय काना काला कामण गारा कान कामण बहु वाले कामण बहु माखन चोरी मोहन माखन चोरी मोहन चित चोरी लीला ओम जय काना काला नंद यशोदा घेर वैकुंठ उतारी वाले वैकुंठ उतारी काली अमरदन गीता काली अमरदन गीता आयो ने तारी ओम जय काना काला गोवर्धन तोड़ो वाले टचलिया गणिए वाले टचलिया गणिए इंद्र नो गर्व उतार्यो इंद्र नो गर्व उतार्यो जय जय गिरधारी ओम जय काना काला गुण तणो तुझ पार के वे नहीं आवे वाला के में नहीं आवे
મંગલાય તનો હરિ સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે બોલે રાધે કૃષ્ણ ભગવાન કી જય ગોવર્ધન નાથ કી જય યમુના મહારાણી કી કી જય શ્રીમદ વલ્લભાધીશ કી જય બાલકૃષ્ણ લાલ